હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો જે MBBS અને BDS માટેનો દ્વિતીય રાઉન્ડ હતો, એટલે કે સેકન્ડ રાઉન્ડ, એનું ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. એટલે કે ક્યારે શરૂ થશે અને ક્યારે પૂર્ણ થશે એની જાહેરાતની વાત કરીશું આપણે. ક્યારે તમારે હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જવાનું છે એની સંપૂર્ણ વાત કરીશું. અને કોને કોને રજિસ્ટ્રેશન કરવાનું છે, કોને નથી કરવાનું એની સંપૂર્ણ ડિટેલમાં વાત કરીશું. પછી બીજા નંબરે છે લિસ્ટ ઓફ હેલ્પ સેન્ટર. જ્યારે પ્રથમ રાઉન્ડનું આવી રીતે રજિસ્ટ્રેશન શરૂ થયું હતું ત્યારે મેં એનો વિડીયો બનાવ્યો છે. મેડિકલના પ્લેલિસ્ટમાં તમને મળી જશે. તો ત્યાંથી તમે હેલ્પ સેન્ટરનું લિસ્ટ જોઈ શકો છો અને ક્યાંથી તમારે મેળવવાનું છે એની સંપૂર્ણ માહિતી ત્યાંથી મળી જશે. પછી ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયા, એ પણ જે આપણું મેડિકલનું પ્લેલિસ્ટ છે એમાં વિડીયો છે ત્યાંથી મળી જશે. પછી ઓનલાઈન એપ્લિકેશન અને રજિસ્ટ્રેશન માટેની સૂચનાઓ, એ પણ ત્યાંથી જ તમને મળી જશે. પછી ઓનલાઈન એડમિશનની કાર્યપ્રણાલી, એ હું તમને આ વિડીયોમાં સમજાવીશ. જે પ્રોસેસ ઓફ ઓનલાઈન એડમિશન છે એ સંપૂર્ણ ડિટેલમાં વિડીયોમાં જે આપણે જાહેરાત વાંચી લઈએ. પછી એની કાર્યપ્રણાલી સમજીએ કે એડમિશન કેવી રીતે થશે, શું શું પ્રોસેસ હોય છે, તમારે સ્ટેપ 1થી રજિસ્ટ્રેશનને લઈને એડમિશન સુધી તમારે શું કરવાનું છે. પછી ઇન્સ્ટિટ્યૂટ ઓફ NRI કેન્ડિડેટ, એ પણ આપણે વિડીયોમાં મળી જશે. ઓથોરિટી લેટર ઓફ ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન, હવે તમે હેલ્થ સેન્ટર પર જશો ત્યારે તમારે કયો લેટર લઈને જવાનું છે એ જે પ્રથમ રાઉન્ડનો વિડીયો હતો એમાં તમને મળી જશે. મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, એ તમને ત્યાં જ મળી જશે વિડીયોમાં. અને ક્યાંથી તમારે મેળવવાનું, ક્યાંથી ડાઉનલોડ કરવાનું, એ સંપૂર્ણ માહિતી મેં ત્યાં આપી છે. પછી આપણે જોઈએ કે આ સૂચના આપણે પછી વાંચીએ PDFમાં, કાર્યપ્રણાલી અને જાહેરાત. એની પહેલાં પ્રથમ રાઉન્ડની જે કેટલી તમારી એડમિશન રદ કરવા માટેની પ્રક્રિયા છે એ આપણે વાંચી લઈએ. આથી પ્રવેશ સમિતિ જણાવે કે જે ઉમેદવારોએ રાઉન્ડ 1માં UG મેડિકલ એન્ડ ડેન્ટલ એટલે કે MBBS અને BDS અભ્યાસક્રમો માટે પોતાનો પ્રવેશ કન્ફર્મ કરાવેલ છે, દાખલા તરીકે HDFC બેંકની નિયુક્ત શાખામાં ફી ભરી અને હેલ્પ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો જમા કરાવીને પોતાનો પ્રવેશ કન્ફર્મ કરાવેલ છે. જો ઉમેદવાર તેઓનો પ્રથમ રાઉન્ડનો પ્રવેશ રદ કરવા માગે છે તો તારીખ 10/9/2024ના રોજ સવારે 10 વાગ્યાથી 13 સપ્ટેમ્બર 2024 એટલે કે 13/9/2024ના બપોરે 2 વાગ્યા સુધી જે હેલ્પ સેન્ટરમાં પોતાના અસલ પ્રમાણપત્રો જમા કરાવ્યા હોય ત્યાં જઈને પોતાનો પ્રવેશ રદ કરાવી શકે છે. અને તમે પ્રવેશ રદ કરાવશો છતાં પણ તમને ત્યાં બીજા રાઉન્ડમાં તમે ભાગ લઈ શકો છો. તો આની પણ પ્રોસેસ વાંચીશું, તમારે પ્રવેશ કેવી રીતે રદ કરાવવો છે. તો સૌથી પહેલાં આપણે ઓનલાઈન બીજા રાઉન્ડની જાહેરાત વાંચીશું, પછી એડમિશનની કાર્યપ્રણાલી અને છેલ્લે આપણે પ્રવેશ કેવી રીતે રદ કરાવો એની ડિટેલમાં વાત કરીશું. તો તમે અંત સુધી જોડાયેલા રહો. હવે અહીંયા મેં જે જાહેરાતવાળી PDF ડાઉનલોડ કરી દીધી છે, એટલે કે બીજા રાઉન્ડના ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની જાહેરાત. શૈક્ષણિક વર્ષ 2024-25 મેડિકલ અને ડેન્ટલ સ્નાતક અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષની બેઠકોમાં પ્રવેશ માટે. હવે તમારે આ પ્રક્રિયા સમજી રાઉન્ડની, તો તમે મેડિકલના પ્લેલિસ્ટમાં જશો તો તમને સંપૂર્ણ પ્રક્રિયા સમજ પડી જશે. શું છે, કેમ આ ફરીથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ છે અને કોને રજિસ્ટ્રેશન કરવાની ડિટેલમાં તમને માહિતી મળી જશે. હમણાં મેં એક વિડીયો બનાવ્યો એમાં પણ માહિતી તમને મળી જશે. એટલે તમે રેગ્યુલર આ ચેનલના વિડીયો જોતા રહો અને આ ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરો. તો કોને રજિસ્ટ્રેશન કરાવવાનું છે? તો જેને રાઉન્ડ 1માં રજિસ્ટ્રેશન કરાવેલ ના હોય, ફક્ત તેવા વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશન કરાવવાનું છે. અથવા જેનું મેરિટ લિસ્ટમાં નામ ના હોય, એટલે કે હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના કરાવે એનું આ લિસ્ટમાં નામ હશે. હવે આપણે તારીખ જોઈએ. તમારે પિન ખરીદી ક્યારે કરવાની છે? પ્રવેશ સમિતિની વેબસાઇટ પરથી ઓનલાઈન પિન ખરીદી છે એ 10 સપ્ટેમ્બર એટલે કે આજે જ શરૂ થઈ ગઈ છે, સવારે 10 કલાકેથી 13 સપ્ટેમ્બર 2024 એટલે કે 13/9/2024 બપોરે 1 કલાક સુધી તમારે ઓનલાઈન પિન ખરીદી કરી શકશો. પછી ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે એ પણ 10/9/2024 એટલે કે 10 સપ્ટેમ્બરથી સવારે 10 કલાકથી 13 સપ્ટેમ્બર 2024 સાંજે 5 કલાક સુધી તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશો અને પોતાના ડોક્યુમેન્ટ અપલોડ કરી શકશો. મેં સંપૂર્ણ પ્રક્રિયા ડિટેલમાં સમજાવીશું, તો મેડિકલના પ્લેલિસ્ટમાં જઈ અને તમે મેળવી શકો છો. આગળ આપણે જોઈએ હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રોની નકલ જમા કરવા માટે. એ 11 તારીખ એટલે કાલથી છે, 11 સપ્ટેમ્બર 2024 સવારે 10 કલાકથી 14/9/2024 સાંજે 4 કલાક સુધી છે તમારે જવાનું છે ત્યાં. અને ત્યાં તમારે કોઈ અસલ ડોક્યુમેન્ટ આપવાના નથી, ખાલી તમારે ચકાસણી કરવાનું છે. જો તમને એડમિશન મળી જાય એની પણ પ્રક્રિયા સમજાવું છું તમારે કેવી રીતે કરવાનું છે. એટલે હાલ તમે ખાલી વિડીયો જોતા રહો. તો ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે પિન વેબસાઇટની ખરીદી પરથી 1000 નોન રિફંડેબલ અને 10,000 રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ, એમ કુલ 11,000 પૂરાની ચૂકવણી કરી તમે પિન ખરીદી શકશો. હવે તમારે રિફંડેબલ છે 10,000, તમને એડમિશન લેશો તો તમને પાછા મળશે. પણ તમે કેવું સેકન્ડ રાઉન્ડમાં તમને એડમિશન મળ્યું અને તમે એડમિશન નહીં લો તો પણ તમને પાછા મળશે નહીં. અને તમે થર્ડ રાઉન્ડમાં ભાગ લેવા માગો છો તમારે નવું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. એટલે સંપૂર્ણ ડિટેલ મેં આપેલી છે મેડિકલના પ્લેલિસ્ટમાં, ત્યાંથી તમે જઈ અને મેળવી શકો છો. પછી ઉમેદવારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા બાદ હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી માટે પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ જમા કરાવવા માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે. ઉમેદવારે પોતાની જાતે રજિસ્ટ્રેશન પહોંચની પ્રિન્ટ લેતી વખતે અરજી ચકાસણી કરવા માટેનો સમય અને હેલ્પ સેન્ટર પસંદ કરવાનું રહેશે.
અને હેલ્પ સેન્ટરના કાર્યનો સમય સવારે 10 કલાકથી સાંજે 4 કલાક છે, એટલે તમારે આ સમયમાં જવું. અને રજાના દિવસમાં બંધ રહેશે, એટલે કોઈ જાહેર તહેવાર હોય અથવા કોઈ પ્રસંગ હોય અથવા શું કહે રવિવાર હોય તો તમારે આ બંધ રહેશે, હેલ્પ સેન્ટરનું કામકાજ બંધ રહેશે. આગળ આપણે જોઈએ સૂચના વાંચીએ. NRI ઉમેદવારો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા બાદ પ્રક્રિયાની ફી 10,000 છે. એનો ડિમાન્ડ ડ્રાફ્ટ જે એની વેબસાઇટ છે પેએબલ @ગાંધીનગર નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવી કમિટીની ઓફિસ GMRS ગાંધીનગરમાં જમા કરાવવાનો રહેશે. આગળ આપણે જોઈએ રજિસ્ટ્રેશન અને આગળની પ્રવેશ પ્રક્રિયા માટે કોઈપણ પ્રકારના માર્ગદર્શન માટે હેલ્પ સેન્ટરનો સંપર્ક કરવાનો રહેશે. અને હેલ્પ સેન્ટર પ્રવેશ યાદી વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તમારે જો વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડમાં 11,000 ફી ભરી ઓનલાઈન પિનની ખરીદી કરી હતી, ઓનલાઈન રજિસ્ટ્રેશન ના કરાવેલ હોય અથવા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવેલ હોય અને હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી માટે પ્રમાણપત્રોની નકલ જમા કરાવેલ નથી, તેવા તમામ વિદ્યાર્થીઓ ફરીથી ઓનલાઈન પિન ખરીદી કરવાની જરૂર નથી. તેઓએ ફક્ત હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી પ્રમાણપત્રો નકલ જમા કરાવવાની રહેશે. એટલે કોઈ વિદ્યાર્થી પિન ખરીદેલ છે પણ એને રજિસ્ટ્રેશન નથી કર્યું અને હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટ જમા નથી કર્યા તો એને પહેલાં રજિસ્ટ્રેશન કરી અને પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના છે. અથવા એવું હોય કે તમે પિન પણ ખરીદ્યો છે, રજિસ્ટ્રેશન પણ કર્યું છે અને પછી તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યું નથી હેલ્પ સેન્ટર ખાતે, તો તમારે ખાલી હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું છે. ફરીથી તમારે 11,000 ભરવાની કોઈ જરૂર નથી. આ તમારા કોઈ મિત્ર હોય તો તમે એને શેર કરી શકો છો, એને પણ ઇન્ફોર્મેશન મળે. આગળ આપણે જોઈએ પ્રવેશ પ્રક્રિયાની વિશે વિગતવાર માહિતી માટે વેબસાઇટની મુલાકાત લો, જે www.med.gujarat.org પર ઉપલબ્ધ છે. અને પ્રવેશ સમિતિ માટે અપડેટ માટે વારંવાર વેબસાઇટની મુલાકાત લેતા રહો. તમને વેબસાઇટ અથવા નામ કોઈ આઈડિયા હોય તો તમે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી શકો છો. આ ચેનલ પર આપણે દરેક માહિતી ડિટેલમાં સમજાવીશું. થોડો વિડીયો 1-2 કલાક લેટ આવી શકે છે, પણ આપણે ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કરીશું. તમે આ ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરી લો. ચલો હવે આપણે જઈએ એડમિશનની પ્રક્રિયા કેવી રીતે થાય છે એ આપણે સમજીએ. તો અહીંયા હવે આપણે ઓનલાઈન એડમિશનની કાર્યપ્રણાલી સમજીશું, એટલે મુખ્ય 7 સ્ટેપ છે, પછી એને ડિટેલમાં સમજીશું. તો સૌથી પહેલાં તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. પછી તમારું એ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય, પિન ખરીદી, ઓનલાઈન રજિસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ અપલોડ. પછી તમારે રજિસ્ટ્રેશન કન્ફર્મ કરવા માટે પ્રમાણપત્રોની ચકાસણી કરાવવા જવાનું છે. ક્યાં જમા કરાવવાનું છે તો કે હેલ્પ સેન્ટર હશે તમારી આજુબાજુમાં જે પણ કોલેજ હોય ત્યાં તમારે જમા કરાવવાનું રહેશે. પછી તમારે મેરિટ લિસ્ટની તૈયારી કરવામાં આવશે અને એની જાહેરાત કરવામાં આવશે. એટલે કે ફરીથી સેકન્ડ રાઉન્ડ પછી મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને જે નવા વિદ્યાર્થીઓ એડ થયા છે એમને મેરિટ લિસ્ટમાં એડ કરવામાં આવશે. અને જેને એડમિશન મળી ગયું છે, કન્ફર્મ ફાઇનલ કરાવ્યું છે, એમને મેરિટ લિસ્ટમાંથી બાદબાકી કરવામાં આવશે અને ફરીથી પછી એમને એડમિશન આપવામાં આવશે. આગળ આપણે જોઈએ તો ઓનલાઈન ચોઇસ ફિલિંગ અને એડમિશનની ફાળવણી કરવામાં આવશે. પછી તમે મેરિટ લિસ્ટની જાહેરાત થઈ જાય પછી ચોઇસ ફિલિંગ આવશે. ચોઇસ ફિલિંગના આધારે તમને એડમિશન આપવામાં આવશે. પછી અલોટેડ સંસ્થાની મુલાકાત લેવી અને જે કોડ આપવાનો હતો એ કોડ આપવાનો રહેશે. પણ જે પ્રથમ રાઉન્ડમાં વરસાદ હતો એટલે એ પ્રક્રિયા કરી નથી, ડાયરેક્ટ તમારે ટ્યુશન ફીની ચૂકવણી કરવાની હતી. પણ આ વર્ષે સેકન્ડ રાઉન્ડમાં હોઈ શકે છે. તમારે ડાયરેક્ટ એડમિશન મળ્યા પછી ફી ભરવાની નથી, તમારે કોલેજ પર જવાનું છે અને જે કોડ હોય એ કોડ આપવાનો છે અને પછી તમારે ટ્યુશન ફીની ચૂકવણી કરવાની છે. એડમિશન કન્ફર્મ કરવા માટે પછી તમારે અસલ પ્રમાણપત્રો હેલ્થ સેન્ટર પર જમા કરાવવાના છે. જો પહેલાં તમારે કેવું હતું, અહીંયા હેલ્થ સેન્ટર પર ખાલી તમારી નકલ જમા કરાવવાની છે અને હેલ્થ સેન્ટર પર પ્રમાણપત્રો બતાવવાના હતા કે આ મારા પ્રમાણપત્રો બધા સાચા છે. અને પછી તમને એન્ક્લોઝમેન્ટ લેટર આપે પછી તમારે હેલ્થ સેન્ટર છોડવાનું છે. એટલે કે તમારું જે રજિસ્ટ્રેશન છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન એનું પૂર્ણ થઈ ગયું છે. પછી અહીંયા જે છેલ્લે તમને એડમિશન મળ્યા પછી અસલ પ્રમાણપત્રો જમા કરાવવાનું છે અને ત્યાં તમારે શું મેળવવાનું છે તો ત્યાં તમારે એડમિશન ઓર્ડર મેળવવાનો છે. ઉપર તમારે એન્ક્લોઝમેન્ટ લેટર મેળવવાનો હતો, અહીંયા એડમિશન ઓર્ડર મેળવવાનો છે અને તમારું એડમિશન કન્ફર્મ કરવાનું છે. તો આ જ બસ હતી પ્રક્રિયા અને અહીંયા નીચે ડિટેલમાં સમજાવી છે, પણ મેં તમને અહીંયા સમજાવી દીધું ફૂલ ડિટેલમાં. હવે આપણે જોઈએ કે તમારે પ્રથમ રાઉન્ડનો પ્રવેશ રદ કરવો તો એની પ્રક્રિયા શું છે એ આપણે જોઈએ. તો અહીંયા હવે એડમિશન રદ કરવા માટેની પ્રક્રિયા આપણે જોઈશું. તો સૌથી પહેલાં આપણે વાંચી લઈએ કે જે ઉમેદવાર પ્રવેશના જે તે તબક્કામાં સમિતિ દ્વારા ફાળવેલ પ્રવેશ કાયમ કરાવ્યા બાદ પ્રવેશ રદ એટલે કે કેન્સલ કરવા માગતો હોય તેમને જે હેલ્થ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો જમા કરાવ્યા હોય તે જ હેલ્થ સેન્ટર ખાતે રૂબરૂ જઈ અને પ્રવેશ રદ કરાવવાનો રહેશે. સમજણ પડી ગઈ? તમારે જ્યાં તમે અસલ પ્રમાણપત્રો જમા કરાવ્યા તમારે આજુબાજુની કોલેજ હોય ત્યાં તમારે જવાનું રહેશે, ત્યાં તમારે પ્રવેશ રદ કરવાની પ્રક્રિયા કરવાની રહેશે. તમારે શું કરવાનું છે તો આ પ્રક્રિયા આપણે સમજીએ. તો આવા ઉમેદવારોને હાલમાં ફાળવેલ પ્રવેશ ભવિષ્યમાં ઉપલબ્ધ રહેશે અને બીજા રાઉન્ડમાં ભાગ પણ લઈ શકશે. એટલે તમે પ્રવેશ રદ કરાવશો તમે આગળ રાઉન્ડમાં બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશો. આગળ આપણે જોઈએ કે જો ઉમેદવાર પોતે ના આવી શકે તો ઉમેદવારના વાલી પ્રતિનિધિએ ઓથોરિટી લેટર સાથે હેલ્પ સેન્ટર ખાતે આવવાનું રહેશે અને ઓથોરિટી લેટર વગર વાલી પ્રતિનિધિને ડોક્યુમેન્ટ આપવામાં આવશે નહીં. તમારે પ્રવેશ રદ કરાવો કદાચ વિદ્યાર્થી ના આવી શકે તો એના વાલી પણ આવીને કરી શકે છે, પણ તમારે ખાસ જે ઓથોરિટી લેટર હતો એટલે કે એડમિશન ઓર્ડર એ તમારે લઈને આવવાનું રહેશે. એના સિવાય તમને ડોક્યુમેન્ટ આપશે નહીં ઓરિજિનલ પાછા તમે. આગળ આપણે જોઈએ એની પ્રોસેસ શું છે.
તો નીચે જણાવેલા પ્રમાણપત્રો ઉમેદવારોએ જમા કરાવવાના રહેશે, ત્યારબાદ અસલ પ્રમાણપત્રો મેળવી શકશે. તો સૌથી પહેલાં તો પ્રવેશ રદ કરવાની ઉમેદવારની અરજી જમા કરવાની છે, એ તમને ત્યાંથી જ મળશે હેલ્પ સેન્ટર પર. પછી જે વેબસાઇટનો એડમિશન ઓર્ડર છે મેં કીધું હાલ એવી રીતે. પછી તમે ફી ભરી એની ચલણ અને રિસિપ્ટની નકલ. પછી આ તો ઓલ ઇન્ડિયા કોટા માટે છે, ઓલ ઇન્ડિયા કોટા, ડીમ, સેન્ટ્રલ યુનિવર્સિટી, અન્ય રાજ્યોના એલોટમેન્ટની નકલ. જ્યાં કોઈ એડમિશન ન મળ્યું હોય તો કોઈ પણ રદ કરવાની અરજી. પછી આપણે જોઈએ કોઈ આઈડી પ્રૂફ, તમારે આધાર કાર્ડ હોય અથવા વોટર આઈડી હોય તમે કોઈ પણ આપી શકો છો. પછી ઓથોરિટી લેટર, આઈડી પ્રૂફની નકલ જો વાલી લેવા આવ્યા હોય તો એ આવવાના હોય તો એમને ઓથોરિટી લેટર તમારે આપવાનું રહેશે કે એડમિશન મળ્યું છે એ. પછી આગળ આપણે જોઈએ જો ઉમેદવાર બીજા અથવા ત્યાર પછીના રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હોય તો ફીનો તફાવત ભરવાનો રહેશે. ધારો કે તમને પ્રથમ રાઉન્ડમાં 2 લાખ ફીની કોલેજમાં એડમિશન મળ્યું છે પ્રથમ રાઉન્ડમાં, અને બીજા રાઉન્ડમાં તમને 3 લાખની કોલેજમાં એડમિશન મળે, તમારી ફી વધારે 1 લાખ ખાલી ભરવાની છે, તમારી જૂની ફી કોઈ ભરવાની નથી, ટોટલ 3 લાખ. અથવા તમારે 3 લાખ પેલી 2 લાખ પાછી નહીં મળે, તમારે ફરીથી 3 લાખ ભરવાની, તમારે 1 લાખ જ ભરવાની છે જેનો તફાવત હોય એ, અથવા તમને પાછી મળશે જે તફાવત હશે એ. આગળ આપણે જોઈએ જો ઉમેદવાર કોઈપણ રાઉન્ડમાં પ્રવેશ મેળવી શકશે નહીં તો પ્રવેશ પ્રક્રિયાના અંતે તેની ફી રિફંડ કરવામાં આવશે. એટલે કે જો તમને કેવું છે, ધારો કે તમને પ્રથમ રાઉન્ડ તમે એડમિશન રદ કરાવી, તમને બીજા રાઉન્ડમાં એડમિશન મળ્યું તો તમારે તફાવતની ફી પાછી મળશે, અથવા તમને પ્રવેશની જે ફી હશે મળશે. પણ તમને ક્યાંય પણ એડમિશન મળ્યું નહીં, તમે પ્રવેશ રદ કરાવ્યો તો છેલ્લે તમને ફી રિફંડ કરવામાં આવશે, પણ સ્ટાર્ટિંગમાં તમને ફી આપવામાં આવશે નહીં, ખાલી તમને ડોક્યુમેન્ટ આપવામાં જ આવશે. એટલે એનું તમે ટેન્શન લેતા નહીં, તમને છેલ્લે ફી પાછી આપવામાં આવશે જ, પણ ક્યારે એની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારે. એટલે આખો દિવસ તમે કોમેન્ટ કરતા નહીં, અને હજુ પણ તમારી કોઈ પણ કોમેન્ટ હોય તમે પૂછી શકો છો, પણ આજે મેં ડિટેલ સમજાવી એની તમે કોમેન્ટ કરતા નહીં. તમને સમજણ ના પડે વિડીયો 2-3 વાર જુઓ, અને સમજણ ના પડે તો ફરીથી કોમેન્ટ કરી શકો છો, અવશ્ય જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. તો મળીએ આપણે આવી નવી ઇન્ફોર્મેટિવ માહિતી સાથે. તો એડમિશન પ્રક્રિયાની કોઈ પણ માહિતી માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો.